આજના સત્સંગની અંદર મહામતિ શ્રી પ્રાણનાથ કહે છે કે પંથ પેડાની ખેસા ખેસનું વર્ણન કરી રહ્યા છે કે કોઈ કહે દાન મોટું, કોઈ કહે ગાન, કોઈ કહે વિજ્ઞાન મોટું, એમ વંદે સહુ ઉન્માન. કે પ્રત્યેક સંપ્રદાયના લોકો પોતપોતાની ધારણાને સાચી માને છે કે દાખલા તરીકે કોઈ કહે છે કે દાન જ મોટું છે, કોઈ કહે દાન જ મોટું છે, જ્યારે બીજા જ્ઞાનને પણ કોઈ સર્વોપરી માને છે. બીજા લોકો કોઈ હોય તો જ્ઞાનને સર્વોપરી માને છે. અને કે વિજ્ઞાનની જાણકારી ને કોઈ વિજ્ઞાનની જાણકારીને સર્વોપરી માને છે. આમ તેઓ અટકળો કરે છે કે કોઈ કહે કરમ મોટું, કોઈ કહે મોટો કાળ, કોઈ કહે અગમ મોટું, એમ રમે સહુ પંપાર. કે શાસ્ત્રમાં જ્ઞાતાઓમાંથી કોઈની મીમાંસા મતવાળાઓની માન્યતા છે કે કર્મ સૌથી મોટું છે. હવે કે મીમાંસાના મતવાળા છે એ કર્મને સૌથી મોટું માને છે કે છે, જ્યારે વૈશિષ્ટિક મતવાળાઓ કાળને મોટો માને છે કે વૈશિક મતવાળાઓ છે એ કાળને મોટો માને છે. કેટલાય લોકો અગમને મોટું દર્શાવે છે. તો આમ બધા ખોટા ભ્રમમાં અટવાયા કરે છે કે આ સંસારના લોકો બધાય ખોટા ભ્રમમાં અટવાયા કરે છે. કોઈ કહે તીર્થ મોટું, કોઈ કહે મોટું તપ, કોઈ કહે શીલ મોટું, કોઈ કહે મોટું સત. કે કોઈ કહે છે તીર્થ જ મોટું છે, તો કોઈ પણ કહે તો કોઈ તપને મોટું માને છે. અને કેટલાય લોકો શીલ સંતોષને મહત્ત્વ દર્શાવે છે. કેટલાય લોકો એવા છે કે શીલ અને સંતોષને મહત્ત્વ આપતા હોય છે. આમ યુક્તિપૂર્વક પ્રયોગરીતિઓ દ્વારા પોતપોતાના મતને રજૂ કરી રહ્યા છે કે છે. કારણ કે કરની મોટી, કોઈ કહે છે કરની મોટી, કોઈ કહે છે મુંગત, કોઈ કહે છે ભાવ મોટો, કોઈ કહે ભગત. કે કોઈ કરને શુદ્ધ કર્મને આચરણને મોટી માને છે. કોઈ શુદ્ધ કર્મનું આચરણ કરે તો એને મોટું માને છે. કોઈ મુક્તિને મુખ્ય માને છે, કોઈ કહે છે મુક્તિ છે એ મુખ્ય પ્રધાનતા છે કહે છે. કોઈ ભાવને મોટો માને છે, કોઈ એમ કહે છે કે ભાવ મોટો છે. તો કોઈ ભક્તિને શ્રેષ્ઠ માને છે, કોઈ એમ કહે છે કે ભક્તિ સર્વશ્રેષ્ઠ છે. કોઈ કહે કીર્તન મોટું, કોઈ કહે શ્રવણ, કોઈ કહે વંદની મોટી, કોઈ કહે અરસન. કે ભક્તિમાં પણ કેટલાય કીર્તન ભક્તિને સર્વશ્રેષ્ઠ માને છે. કેટલાય લોકો એવા છે કે કીર્તન ભક્તિને સર્વશ્રેષ્ઠ માને છે. તો કેટલાય શ્રવણ ભક્તિને ઉત્તમ કહે છે. કેટલાય એમ કહે કે શ્રવણ ભક્તિ એટલે કે સાંભળવાનું એ ઉત્તમ માને છે. કોઈ વંદનાને ઉસ માને છે, કોઈ વંદના કરતા હોય તો એને ઉસ માને છે. તો કોઈ અરસનાને પ્રધાનતા આપે છે. તો કોઈ કહે ધ્યાન મોટું, કોઈ કહે ધારણ, કોઈ કહે સેવા મોટી, કોઈ કહે અર્પણ. કોઈ ધ્યાનથી મુખ્યતા બતાવે છે, કોઈ ધ્યાન ધરે એની મુખ્યતા બતાવે છે. તો કોઈ ધારણાની મુખ્યતા દર્શાવે છે. તો કોઈ સેવા અને તેમજ પરોપકને ઉત્તમ માને છે કે છે કે પરંપક હોય અને સેવા કરતા હોય એ ઉત્તમ છે, કોઈ એવું પણ માને છે. તો કોઈ સંપૂર્ણ ભાવને શ્રેષ્ઠ કહે છે. કે કોઈ કહે સ્વાત મોટી, કોઈ કહે મોટો પણ રમે સહુએ નિંદ્રા માહે, હૃદય અંધારું અતિ ઘણ. કે કોઈ સંતોષને મોટો માનતા હોય છે, કોઈ કહે કે સંતોષ એટલે શાંતિ એ સર્વશ્રેષ્ઠ માને છે. તો કોઈ પ્રણ એટલે છે કે સંકલ્પ અને તેને ઊંચો કહે છે, કોઈ કહે છે કે સંકલ્પ સૌથી ઊંચો છે. એ બધા આમ અજ્ઞાનરૂપી નિંદ્રામાં ભટકી રહ્યા છે, કેમ કે તેમના હૃદયમાં અજ્ઞાનતાનો અંધકાર સવાયેલો છે. આવી રીતે મહામતિ શ્રી પ્રાણનાથ સ્વામી કહે છે કે કોઈ કહાવે અપ્રસ અંગે, કોઈ કહે નિવેદન, કોઈ કહે અમે એમ નેમ ધારી પણ મૂકે નહીં મેલ મન. કે કેટલાક કહે છે કે અપ્રસ વ્રત જ સર્વશ્રેષ્ઠ છે,
અને જ્યારે બીજા લોકો નિવેદન પરમાત્માને પ્રત્યે વસ્તુ અર્પણ કરવામાં એને મુખ્ય માને છે. તો કોઈ કહે છે અમે તો નિયમધારી છીએ, કોઈએ કાંઈ નિયમ રાખ્યો હોય તો કહે છે કે અમે નિયમધારી છીએ, પરંતુ એવો પણ મનની મિલતાઓને છોડતા નથી. કે મનમાં તો તોય ભરમ જ હોય, કહે છે કે અમે નિયમધારી છે પણ મનમાં મોટો ભરમ હોય છે, કહે છે તોય કે મલિનતાને છોડતા નથી. કોઈ કહે સંત સત્સંગ મોટો, કોઈ કહે સંત સંગત મોટી, કોઈ કહે મોટો દાસ, કોઈ કહે વિવેક મોટો, કોઈ કહે વિશ્વાસ. કે કેટલાય લોકો સત્સંગની મુખ્યતા બતાવે છે. ઘણા લોકો એમ કે સત્સંગ સૌથી મોટો આવી મુખ્યતા બતાવે છે. તો કેટલાય લોકો પરમાત્મા પ્રત્યે દાસ્ય ભાવ રાખવા કહે છે. કે કેટલાય લોકો છે એ પરમાત્માને કે દાસ્ય ભાવથી ભજવા જોઈએ એવું કહે છે. તેમજ કેટલાય વિવેકને ઉત્તમ માને છે. અને તો કોઈ વિશ્વાસને પણ સર્વોપરી માને છે. કોઈ કે પરમાત્મા પર વિશ્વાસ હોય તો એ સર્વોપરી છે આવું માને છે. કોઈ કહે છે સદાશિવ મોટો, કોઈ કહે છે નારાયણ, કોઈ કહે છે આદિ શક્તિ મોટી, એમ કરે તાણો તાણ. કે કેટલાય કહે છે કે ભગવાન સદાશિવ મોટા છે, કેટલાય લોકો એવું કહે છે કે ભગવાન સદાશિવ મોટા છે. ત્યારે બીજા લોકો કહે છે કે આદિનારાયણ મુખ્ય છે. ઘણા લોકો એવું કહે કે આદિનારાયણ મુખ્ય છે. કોઈ કહે છે આદ્યાશક્તિ સર્વશ્રેષ્ઠ છે, કોઈ આદ્યાશક્તિને શ્રેષ્ઠ માનતા હોય છે. તો આમ બધા પરસ્પર વિવાદમાં અટવાઈ જઈને દેવતાઓની માન્યતા પ્રત્યે ખેંચાતાણ કરે છે. કહે છે કે આ બધી દેવતાઓની માન્યતા છે એના પ્રત્યે ધર્મની ખેંચાતાણ કરી રહ્યા છે. કોઈ કહે આત્મ મોટી, કોઈ કહે પર આત્મ, કોઈ કહે અહંકાર મોટો જે આદનો ઉત્પતન. કે કોઈ કહે છે કે આત્મા સર્વશ્રેષ્ઠ છે, આવું કોઈ કહેતા હોય છે. તો જ્યારે કેટલાય તો પરમાત્માને શ્રેષ્ઠ માને છે, કહે છે કે કેટલાય તો અહંકારને મુખ્ય સમજે છે. ઘણા લોકો એવા હોય કે અહંકાર છે એ મુખ્ય છે એવું માને છે, કારણ કે સૃષ્ટિમાં એ સૌથી પહેલો ઉત્પતન થયો છે. અહંકાર છે એ સૃષ્ટિમાં સર્વપ્રથમ ઉત્પતન થયો છે, એટલે અહંકારને સર્વશ્રેષ્ઠ માને છે. કોઈ કહે ચકલ વ્યાપી દિર્શનતો સહુ બ્રહ્મ, કોઈ કહે નિર્ગુણ ન્યારો આ દિશે સહુ ભરમ. કે કેટલાય લોકો પરમાત્માને સર્વવ્યાપી માને છે અને સર્વસ્ય બ્રહ્મનું જ દર્શન કરે છે. ઘણા લોકો એવા છે કે બ્રહ્મનું દર્શન કરે છે. તો કેટલાય લોકો બ્રહ્મને આ બધી વસ્તુઓથી પર નિર્ગુણ નિરાકાર માને છે, કહે છે. તો આ રીતે ચારે તરફ ભ્રાંતિઓ જોવામાં આવી રહી છે કે આ સંસારની અંદર આવી ભ્રાંતિઓ ધર્મની અંદર ખેંચતાણ છે. કોઈ કહે છે શૂન્ય મોટું, કોઈ કહે નિરંજન, સાર અર્થ સૂઝે નહીં, તો પછી વાદે વઢે વચન. કે કોઈ શૂન્યને સર્વોપરી માને છે, તો કોઈ નિરંજનને શક્તિ મોટી કહે છે, કે નિરંજન છે એ શક્તિ મોટી છે એવું કહે છે. એવા લોકો શાસ્ત્રોના વાસ્તવિક અર્થને સમજી શકતા નથી. કે શાસ્ત્રની અંદર જે વાસ્તવિક લખેલું છે એ કોઈ સમજી શકતું નથી અને વાદ વિવાદમાં પડી અને ઝઘડ્યા કરે છે. કે છે વાદ વિવાદમાં પડી અને ઝઘડા કરે છે. કોઈ કહે આકાર મોટો, કોઈ કહે નિરાકાર, કોઈ કહે માહે જ્યોત મોટી, એમ વઢે ભર્યા વિકાર. કે કોઈ સાકાર બ્રહ્મને મોટો માને છે, તો કોઈ આ જગતના નશ્વરતાને જોઈને બ્રહ્મને નિરાકાર પણ માને છે. કે આ જગતની જે નશ્વરતા છે એને જોઈને કોઈ નિરાકાર પણ માને છે. કેટલાકને મતે અંતરની જ્યોતિ સ્વરૂપને સર્વોપરી માનતા હોય છે. આવી જ રીતે બેકારી લોકો પરસ્પર ઝઘડિયાસ કરે છે, કહે છે. કોઈ કહે પારબ્રહ્મ મોટો છે, કોઈ કહે પુરુષોત્તમ, તો વેદને વાદ અંધકારે વાદે વળતા ધર્મ. કે કેટલાય લોકો એની એવી માન્યતા છે કે પરબ્રહ્મ પરમાત્મા સૌથી મોટા છે, તો કેટલાય લોકો એમને પુરુષોત્તમ પણ કહે છે. તો આ રીતે જ્ઞાનના
વિવાદમાં પડેલા લોકો અજ્ઞાનરૂપી અંધકારને કારણે વાદ વિવાદ દ્વારા ધર્મની વૃદ્ધિ થાય છે એમ સમજે છે. આવી રીતે બધા લોકો એમ સમજે કે આમાંથી ધર્મની વૃદ્ધિ થાય છે, આવું સમજીને વાદ વિવાદ કર્યા રાખે છે. પ્રગટ પંપાર દિશે રમતા અતિ ઘણું અંધેર, કે કહે અમે સાસા તમે જૂઠા, એમ ફરે છે આવરે ફેર. કે આ બધા લોકો પ્રત્યેક ક્ષણે ખોટી રમતો રમવામાં જોવા મળે છે. કે આવી રીતે પ્રત્યેક ક્ષણે કે બધા લોકો આવી ખોટી રમત રમવામાં જોવા મળે છે. કેમ કે તેમના હૃદયમાં પ્રગટ અંધકાર છવાયેલો છે, એમના હૃદયમાં અંધકાર છવાયેલો છે કે તેઓ પોતાને સાસા અને બીજાને જૂઠા માને છે. આમ બધા અવરા ઊંધા સકરમાં ઘૂમ્યા જ કરે છે. કે પંથ સહુના એક જ પૈયા, જે વર્ગ્યા માહે વૈરાટ, એ વિધ કહી સહુ વિગતે, એ રસ્યો માયા ઠાર. કે પ્રત્યેક સંપ્રદાયનો માર્ગ તો આવો જ છે, પણ એવા બધા વિરાટ સંસારને વર્ગી રહ્યા છે. કે બધા જે વિરાટનો સંસાર છે એમાં બધા વર્ગી રહ્યા છે. આ રીતે વિરાટનું સંભવિત વૃત્તાંત કહી દીધું કે છે. આવી રીતે કે છે મેં વિરાટનું જે વૃત્તાંત છે એ કીધું. અને આ બધાની રચના માયા પ્રકૃતિ દ્વારા જ થઈ છે. કે આ બધાની જે કાંઈ રચના થઈ છે એ માયા દ્વારા અને પ્રકૃતિ દ્વારા જ થઈ રહી છે. કે છે પરપંચે સૌ પંથ ચાલે, કહે લેશું હે શરણ નિવાસ, પણ એ રમતના જે જીવ પોતે તે કેમ પામે સાખ્યાત. કે છે કે બધા ધર્મવલીના પરપંચના રસ્તે ચાલી રહ્યા છે. કે બધા ધર્મવાળા છે એ પરપંચને માયાને રસ્તે ચાલી રહ્યા છે. અને પાછા વળી કહે છે કે અમે પરમાત્માના શરણોમાં વાસ કરીશું. પાછા એવું બોલે કે અમે પરમાત્માના શરણોમાં વાસ કરશું. આ માયાવી ખેલમાં જીવો સાક્ષાત પરમાત્માને કેવી રીતે પ્રાપ્ત કરી શકે. કે છે કે આ માયાનો ખેલ છે એ માયાના ખેલની અંદર પૂર્ણ બ્રહ્મ પરમાત્માને કેવી રીતે પ્રાપ્ત કરી શકે. કે છે કે કોઈ ભૈરવ, કોઈ અગિન, કોઈ કરવતલ્ય કે પાર બ્રહ્મને પામે નહીં, જો તિલ મિલ કાપે તે દે. કે કેટલાય લોકો પર્વત ગિરનાર પરથી કૂદીને ભૈરવનો કૂદકો લગાવતા હોય છે. કે છે લગાવે છે. તો કોઈ પંચાગ્નિમાં તપીને મુક્તિ ઝંખે છે. કે છે અગ્નિમાં તપી અને કોઈ મુક્તિને ઝંખે છે. તો કેટલાય લોકો કાશીએ જઈને મસ્તક પર કરવત મેલાવે છે. કે છે અને પરંતુ શાહે તેઓ પોતાના શરીરને કાપીને ગમે તેટલા ટુકડા કરે તેમ છતાંય પરબ્રહ્મ પરમાત્માને પામી શકતા નથી. કે છે કે અનેક સ્વાગ રમે જૂજવા અસતને અપ્રમાણ, મૂળ વિના જે પિંડ પોતે તે કેમ પામે નિર્વાણ. કે છે કે આ રીતે લોકો જુદા જુદા મોટા અને અપ્રમાણિક વેશ ધારણ કરીને માયામાં રમી રહ્યા છે. આવા માયામાંથી ઉત્પન્ન થયેલ જીવનું મૂળ જ માયા છે. કે મહામતી શ્રી પ્રાણનાથ સ્વામી કહે છે કે હે સુંદર સાથજી, કે આ માયાથી જે ઉત્પન્ન થયું છે જીવનું મૂળ જ માયા છે. તો અખંડ શાંત મુક્તિને કેવી રીતે પ્રાપ્ત કરી શકી. કે છે કે આપણે મુક્તિ મેળવવા જાય તો એ મુક્તિને આપણે કેવી રીતે કે છે પ્રાપ્ત કરી શકીએ. આવી રીતે મહામતી શ્રી પ્રાણનાથ સ્વામી પ્રકરણ 4 સોપા 127ની અંદર આપણને વર્ણન કરી રહ્યા છે. સર્વ સુંદર સાથને મારી કોટી કોટી પ્રણામ.